આજે સવારે 10 સાડા 10 ની આજુબાજુ નેત્રમના જે થાંભલા છે થાંભલાની બાજુમાં જે વીજ પ્રવાહ પસાર થઈ રહ્યો હતો, શોર્ટ સર્કિટ થઈ રહ્યો હતો, એ શોર્ટ સર્કિટની જગ્યાએ સવારે એક બળદ આવી ગયો. તાત્કાલિક અસરથી નગરપાલિકાના જવાબદાર અધિકારીને ફોન દ્વારા જાણ કરી અને પીજીવીસીએલના એચઓડી છે કાપડિયા સાહેબ, એમને ફોન દ્વારા જાણ કરી કે સાહેબ નેત્રમના થાંભલામાં વીજ પ્રવાહ પસાર થઈ રહ્યો છે, શોર્ટ સર્કિટ થઈ રહ્યો છે, અહીંયા એક બળદનું મૃત્યુ થયું છે. એમણે કહ્યું કે હું જાણ કરું છું. પીજીવીસીએલના અન્ય કમ્પ્લેન નંબર અને ડેપ્યુટી એન્જિનિયર બેનશ્રી એમણે ફોન રિસીવ ના કર્યા. પરિણામે અત્યાર સુધી જસ્ટ થોડીક વાર પહેલા બીજી પણ એક ગાયનું મૃત્યુ થયું અને અહીંયા લોકો પસાર થઈ રહ્યા છે. હજારો માણસો દિવસ દરમિયાન નીકળી રહ્યા છે. બાજુમાં ઘાસચારા માર્કેટ છે જ્યાં 300 જેટલી ગાયો દરરોજ સવારના ભાગમાં હોય છે અને ક્યાંક ને ક્યાંક અહીંયા કોઈ મોટો અકસ્માત થાય એનું સ્થાનિક પ્રશાસન રાહ જોઈ રહ્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને બીજી બાજુ કે નગરપાલિકાની વીજ પોલ જેટલા પણ છે એ નગરપાલિકાના રોડ લાઇટના વીજ પોલ અને પીજીવીસીએલના જેટલા થાંભલા છે એ તમામ થાંભલાઓની અંદર ઇન્ટરનેટના સંચાલકો, ઇન્ટરનેટનો ધંધો કરનારા લોકો, કેબલ વિતરકો હોય કે પછી નેટ વિતરણ કરનારા લોકો હોય, એમણે પોતાના કેબલ આડેધડ રીતે દરેક થાંભલામાં પોતાની પ્રોપર્ટી સમજીને વીંટળી રાખ્યા છે. એ ખાનગી ઇમારત હોય કે સરકારી ઇમારત હોય, કોઈ પ્રકારની શરમ રાખ્યા વગર, કોઈ પ્રકારની બીક રાખ્યા વગર એમણે આ રીતે જે રીતે થાંભલાઓ ઉપર કેબલ લગાડ્યા છે એ કેબલ લોકોના ઘરો સુધી જઈ રહ્યા છે અને લોકોના ઘરોમાં પણ લોકો આના કારણે અકસ્માત થઈ શકે છે, મૃત્યુ થઈ શકે છે. પરિણામે આપના માધ્યમથી નગરપાલિકાના જવાબદાર અધિકારી અને પીજીવીસીએલના જવાબદાર અધિકારી સુધી આ વાત પહોંચાડવા માંગુ છું અને એવા ગૌરક્ષકોને પણ કહેવા માંગુ છું કે સવારથી કરીને અત્યાર સુધી કોઈએ પણ આ વિસ્તારમાં આવીને આ બાબતની તસ્દી લીધી નથી. એક બળદ અને એક ગાય અહીંયા મરેલી પડી છે. કોઈએ પણ આ બાબતની તસ્દી લીધી નથી. જ્યારે કે અહીંયા હજારોની સંખ્યામાં લોકોની અવર જવર થઈ રહી છે. કોઈએ જોયું નથી કે આ એક બળદ કે એક ગાય અહીંયા મરેલી પડી છે.